તો જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઇફ તમે મને નથી ઓળખતા, હાય, મારું નામ છે દિયા પટેલ અને હું છું એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ. સો આજે હું તમને બતાવવાની છું મેકઅપ ટ્યુટોરિયલ કે અમે આ મેકઅપ કેવી રીતે કર્યો છે. અને તમે આ મેકઅપ તમારું ઓફિસની ઇવેન્ટ હોય, પાર્ટી હોય કે મેરેજ હોય, કોઈના તમારા ઘરનું કોઈ નાનું મોટું ફંક્શન હોય, તમે એમાં આ મેકઅપ કરી શકો છો. અને આ મેકઅપ અને આ આખી વિડીયો આજે ગુજરાતીમાં થવાની છે. સો હું આ વિડીયો સ્પેશિયલી લેડીઝ માટે બનાવી રહી છું બિકોઝ ગુજરાતીમાં બહુ જ ઓછા ટ્યુટોરિયલ્સ છે મેકઅપ ઉપર કે તમારો ડેલી મેકઅપ કેવી રીતે કરો, એકદમ સિમ્પલ મેકઅપ કેવી રીતે કરો. બિકોઝ ગુજરાતી લેડીઝ કેટલી મતલબ બહુ મેકઅપ નથી કરતા. એ લોકોને એવું જોઈએ છે એકદમ મિનિમલ સટલ મેકઅપ. બટ બહુ બધા લોકો છે કે જેમને મેકઅપ કરતા પણ નથી આવડતું, થોડુંક પણ નથી ખબર પડતી. તો એમના માટે હું આ મેકઅપ ટ્યુટોરિયલ વિડીયો બનાવી રહી છું કે એ મારો વિડીયો જોવે અને શીખે કે કેવી રીતે મેકઅપ કરવો. ઘણા લેડીઝોને પ્રોડક્ટની નોલેજ નથી હોતી કે એમને કયા પ્રોડક્ટ યુઝ કરવા, કયા નહીં, કયા પછી કયો સ્ટેપ આવે ને એનું મતલબ બ્લશ પ્લેસમેન્ટ ક્યાં હોય, કન્સીલરનું પ્લેસમેન્ટ ક્યાં કરવાનું, કેટલું યુઝ કરવાનું, કેટલું નહીં. સો આ વિડીયોમાં હું તમને બધું જ કહીશ. તમારે A to Z બધું જ મેકઅપનું જે બી તમારે છે બધું જ હું આ વિડીયોમાં કહેવાની છું. તો આ વિડીયો સ્ટાર્ટથી એન્ડ સુધી આખો જોજો. અને હું તમને અંદર થોડા પ્રોડક્ટ રેકમેન્ડેશન પણ આપીશ કે તમારે કેવા પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ, કેવા નહીં. સો આ વિડીયો સ્પેશિયલી એમને ડેડિકેટ કરે છે, ગુજરાતી લેડીઝને. સો ચાલો ફટાફટ ચાલુ કરીએ મેકઅપ ટ્યુટોરિયલ. પહેલો સ્ટેપ છે મોઇશ્ચરાઇઝર. હું યુઝ કરું છું એમ્બ્રોલિસ મોઇશ્ચરાઇઝર. આ બહુ સારું મોઇશ્ચરાઇઝર છે બટ આ થોડું હાઈ એન્ડમાં જતું રહે છે. તો તમે કોઈ પણ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. એવું નથી કે તમારે આ જ યુઝ કરવું છે, પણ તમે ઘરે કોઈ પણ મોઇશ્ચરાઇઝર છે એ વર્ક કરશે. સો નો પ્રોબ્લેમ, એમાં કોઈ ઇશ્યુ નથી, તમે યુઝ કરી શકો છો. થોડું મોઇશ્ચરાઇઝર લગાવ જેમ તમે યુઝ્યુઅલી લગાવો છો. મોઇશ્ચરાઇઝર પહેલાં તમારે ફેસ વોશ કરવું કમ્પલસરી છે. ઓકે, ગંદા ફેસ ઉપર, ડર્ટી ફેસ ઉપર કદી મેકઅપ સારો નહીં બેસે અને એ બહુ કેકી લાગશે. તો પહેલાં મોઇશ્ચરાઇઝર કર્યા પહેલાં ફેસ વોશ કરવો કમ્પલસરી છે. ઓકે, સો ઇફ તમારી બહુ ડ્રાય સ્કિન છે તો તમે ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરજો. અને ઇફ તમારી ઓઇલી સ્કિન છે તો વોટર લાઇક જે હોય, જેનું ટેક્સચર વોટર જેવું હોય, એ તમારે યુઝ કરવાનું છે. તો નેક્સ્ટ સ્ટેપ છે પ્રાઇમર. સો હું યુઝ કરું છું આ મિલ્કનું પ્રાઇમર. પાસે પ્રાઇમર ના હોય તો તમે મોઇશ્ચરાઇઝરના એઝ અ પ્રાઇમર યુઝ કરી શકો છો. જો તમે ઇફ તમે તમારા ફેસને સારી રીતે મોઇશ્ચરાઇઝ કર્યું છે, એ ઇનફ છે ફોર અ ગુડ બેઝ. સો હું લઈશ થોડું પ્રાઇમર. ઇફ તમારી પાસે હોય તો બેટર છે, ના હોય તો કંઈ વાંધો નથી. કંઈ કમ્પલસરી મતલબ લાવવું જરૂરી નથી અલગથી. તો નેક્સ્ટ હું યુઝ કરીશ ડેલ્બા ફર્સ્ટ સિરમ સ્પ્રે. સો આ એક સ્પ્રે છે બેઝિકલી તમારે હાઇડ્રેશન, તમારા મેકઅપમાં હાઇડ્રેશન આપવા માટે અને ગ્લોઈનેસ આપવા માટે. કે તમારે તમારા મેકઅપ બહુ ગ્લોઈ બનાવવો હોય, એવો કોઈ રાખવો હોય ગ્લોઈ, તો આ બહુ સારું સ્પ્રે છે એના માટે. જોઈ શકો છો કેટલો સરસ ગ્લો આવે છે અને લગાવ્યા પછી. સો નેક્સ્ટ છે કલર કરેક્ટિંગ. કલર કરેક્ટિંગ એટલે તમારા જે ડાર્ક સર્કલ્સ છે અહીંયા આગળ માઉથની અરાઉન્ડ જે પિગમેન્ટેશન હોય એને હાઇડ કરવા માટે કમ્પલસરી કલર કરેક્ટ કરવું પડે. ઇફ તમે ના કરો તો એ એરિયા ગ્રે પડી જાય. તમારે થોડાક ટાઈમ પછી તમારો મેકઅપ ગ્રે લાગવા લાગે. સો આ એક કમ્પલસરી સ્ટેપ છે ઇફ તમારા પિગમેન્ટેશન છે તમારા ફેસ ઉપર. અને ઇફ નથી તો તમે ડાયરેક્ટલી તમે ફાઉન્ડેશન યુઝ કરી શકો છો. અને જો ઇફ તમારા નોર્મલ હોય ડાર્ક પિગમેન્ટેશન તો તમારે થોડુંક ઓછું ઓરેન્જ વાપરવાનું. ઇફ તમારી પાસે એક જ ઓરેન્જ શેડ હોય તો તમે એનામાં કન્સીલર તમે મિક્સ કરી શકો છો. અને ઇફ તમારો જેટલા ડાર્ક સર્કલ્સ વધારે એટલું ઓરેન્જ કન્સીલર વધારે. ઓકે,
અને ઇફ તમે એકદમ લાઈક તમે ફેર સ્કિન ટોનમાં છો અને તમારા બહુ ઓછા ડાર્ક સર્કલ છે તો તમે પીચ કલર કરેક્ટર યુઝ કરી શકો છો. મારા એટલા નથી બટ હું એકદમ થોડો ડોટ લગાવીશ. અને આ બહુ સારું કન્સીલર છે. આ છે ફોરએવર 52નું કન્સીલર છે. એને એને કન્સીલર બ્રશથી બ્લેન્ડ કરીશું. અહીંયા બહુ તમને એવું લાગશે કે બહુ રેડ થઈ ગયું, આમ થઈ ગયું, બટ એવું નથી. અને ઇફ તમારી પાસે આવું ઓરેન્જ કન્સીલર ના હોય તો તમે થોડોક રેડ કલરની લિપસ્ટિક તો બધા પાસે હોય જ છે, તો એને થોડી થોડી લઈને તમે નીચે ડેબ ડેબ કરી શકો છો. તમને થોડું ક્લોઝઅપ બતાવી દઉં. અને જો ઇફ તમારી પાસે બ્રશ પણ નથી, કન્સીલર બ્રશ, તો તમે યુઝ કરી શકો છો તમારી ફિંગર્સ લાઈક ધીસ, એક આવી રીતે. તો નેક્સ્ટ સ્ટેપ છે ફાઉન્ડેશન. ઇફ તમારે બહુ હેવી બેઝ ના જોતો હોય અને એકદમ ઓછા લેયર્સમાં મેકઅપ જતો હોય તો તમે ફાઉન્ડેશન સ્કીપ કરીને ડાયરેક્ટ કન્સીલર પણ યુઝ કરી શકો છો. સો થોડું તમારે હાથ ઉપર લેવાનું અને પછી એમલ્સિફાઈ કરવાનું, આમ મતલબ થોડુંક ઇવન આઉટ કરવાનું આવી રીતે. અને પછી આખા ફેસ ઉપર આવી રીતે લગાવી દેવાનું. પછી તમારે ફાઉન્ડેશન બ્રશથી પૂરું આખું તમારે બ્લેન્ડ કરી લેવાનું. અને તમારે આમ નથી કરવાનું બ્લેન્ડ, તમારે ઓલવેઝ આવી રીતે બ્લેન્ડ કરવાનું છે. અને ફાઉન્ડેશન ના હોય તો તમે ઇફ બ્રશ ના હોય તો તમે બ્યુટી બ્લેન્ડરથી પણ આખું બ્લેન્ડ કરી શકો છો. તમારે કદી આમ નથી જ કરવાનું, ઓલવેઝ ડેબ 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 ડેબ. આ ફાઉન્ડેશન બહુ જ સરસ છે. આ છે કે બ્યુટીનું ફાઉન્ડેશન. મને આ ફાઉન્ડેશન બહુ જ ગમે છે. આ ઓલમોસ્ટ ખાલી થવા આવી છે મારી બોટલ. બટ ઇફ તમે તમારા માટે લો છો, આ બહુ ચાલશે. ભલે થોડું લાઈક આ 1000 રૂપીઝ સમથિંગની આવે છે આ બોટલ, બટ બહુ લોંગ ટાઈમ સુધી ચાલશે. તમારે બીજી લેવી નહીં, જ્યાં સુધી એક્સપાયર નહીં થાય ત્યાં સુધી તમારે બીજી નહીં લેવી પડે. ઇફ ફાઉન્ડેશનથી તમારા જે તમે ઇફ કલર કરેક્ટર કર્યું છે અને ફાઉન્ડેશનથી એટલું કવર નથી થઈ રહ્યું, ડોન્ટ વરી, હજુ કન્સીલર લગાવવાનું બાકી છે. ઇફ તમારે ફાઉન્ડેશનમાં અફોર્ડેબલ રેન્જમાં જવું હોય તો તમે યુઝ કરી શકો છો મેબલિનના, અને એના 2 ફાઉન્ડેશન્સ છે, એક ફિટમી અને એક સુપર સ્ટે. અને બંનેના સ્મોલ વર્ઝન્સ આવે છે. ઇફ તમારું રેગ્યુલર યુઝ ના થતો હોય મેકઅપ અને તમારે થોડું નાનો વાળું લેવું હોય તો એના એ બહુ સારા છે. બંને બહુ જ સારા છે. બધી સ્કિન ટોન ઉપર જાય છે અને મતલબ બધી જ સ્કિન ટોન માટે એની વાઇડ રેન્જ છે. અને ફાઉન્ડેશન ઓલવેઝ એન્ડ ઓલવેઝ તમારા સ્કિન ટોનનું જ યુઝ કરવાનું. લાઇટર સ્કિન ટોનનું યુઝ કરશો તો એ મેકઅપ ગ્રે પડશે જ. તો તમારા સ્કિન ટોન અકોર્ડિંગ જ શેડ લેવાનો. અને ઇફ તમને ખબર ના હોય તો તમે કોઈ પણ નાયકાના સ્ટોર હોય, કાં તો પછી કોઈ મોલ્સમાં સ્ટોર હોય, કોઈ પણ તમારા આજુબાજુ કોઈ પણ દુકાનમાં મેબલિનના ફાઉન્ડેશન્સ તો હોય જ છે. તો તમારે ત્યાં જઈને શેડ ચેક કરી લેવાનું. અને ઓલવેઝ ટ્રાય અહીંયા કરવાનો. તમે હાથ ઉપર ટ્રાય કરશો અને પછી ઘરે આવીને ટ્રાય કરશો તો એ મે બી મેચ નહીં થાય. તો ઓલવેઝ સ્ટોર ઉપર જઈને ચેક કરો કે તમારા સ્કિન ટોનને મેચ થાય છે કે નહીં. અને અહીંયા જ કરવાનું, અહીંયા જ તમારા ફેસ ઉપર. ઓકે. સો નેક્સ્ટ છે કન્સીલર. અને હું યુઝ કરું છું લોરિયલ કન્સીલર. હું યુઝ કરું છું લોરિયલ ઇન્ફેલિબલ ફૂલ વેર કન્સીલર. આ મારું વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ કન્સીલર છે, બિકોઝ બહુ સારી રીતે કવર અપ કરે છે તમારા ડાર્ક સર્કલ્સને. કીધું એ એના શેડ છે 370 આમંડ. સો કન્સીલર તમારે ઓલવેઝ અહીંયા લગાવવાનું, અહીંયા લગાવવાનું, અહીંયા. એવું નથી આખું આમ
ઘસી નથી કરવાનું, એકદમ આ બી મેં એકદમ થોડું લગાવ્યું છે, એકદમ પેલું ક્લીન કરીને પછી લગાવ્યું છે. સો એટલા માટે આટલું લગાવ્યું છે મેં. અને આનાથી પણ ઓછું લગાવશો તો ચાલશે, બટ આનાથી વધારે તમારે જરૂર નથી. ઓકે, તો તમારે થોડી વાર કન્સીલર આવી રીતે મૂકીને રહેવા દેવાનું. અને આ કન્સીલર છે હું અહીંયા વચ્ચે બધે લેવાનું છું, એટલે થોડુંક વધારે લીધું છે મેં. ઓકે, અને ત્યાં સુધી આપણે કરીશું બ્લશ. કન્સીલરને થોડું યાર સેટ થવા દેવાનું. અને બ્લશ હું યુઝ કરું છું શી ગ્લેમ કરીને એક બ્રેન્ડ છે, એનું બ્લશ યુઝ કરું છું. તમારી પાસે બ્લશ ના હોય તો કોઈ પણ લિપસ્ટિક તમારી પાસે હોય, લાઈક પિંક છે કે પછી સહેજ આવા ટોનની લિપસ્ટિક છે કોઈ પણ, તો તમે એ એઝ અ બ્લશ યુઝ કરી શકો છો. એક તમારે લિપસ્ટિક હોય તો આવી રીતે 2-3 ડોટ્સ કરવાના કોઈ પણના. લિપસ્ટિક કે બ્લશ કંઈ પણ હોય, તમે આવી રીતે 2-3 ડોટ્સ લગાવવાના અને પછી એને કરવાનું બ્લેન્ડ. અને ઇફ અત્યારે તમને બ્લશ વધારે લાગે તો કંઈ ગભરાવાની જરૂર નથી, કેમ કે આ કન્સીલર આપણે હજુ બ્લેન્ડ કરવાનું બાકી છે. અને એના ઉપર એની ઉપર એ બ્લેન્ડ થશે. કન્સીલર બ્લેન્ડ કરવા માટે હું લઉં છું બ્યુટી બ્લેન્ડર. અને આવી રીતે ઓલવેઝ ડેબ 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 મોશનમાં જ બ્લેન્ડ કરવાનું. અને અત્યારે જે કન્સીલર લગાવ્યું છે એને બ્રાઇટનિંગ કન્સીલર કહેવાય, કે તમારા જે હાઇલાઇટિંગ પોઈન્ટ્સ છે, લાઈક અંડર આઈસ છે, ફોरहेડ છે, પછી આ જે ટી ઝોન છે તમારો આઈરો, આ બધું હાઇલાઇટ કરવા માટે. થોડુંક વધારે તમને લાગે, તમે ઓછું પણ કરી શકો છો આને, તો ડોન્ટ વરી. એ થોડોક ટાઈમમાં જેમ જેમ તમારી સ્કિનમાં મેકઅપ ઉતરશે એમ એમ લાઇટ થતો જશે. મારે થોડું બ્લેન્ડ કરવાનું બાકી છે, બટ હું યુઝ કરીશ હવે આ કોન્ટોર. લાઈક મને એટલી જરૂર નથી, મને એટલું બધું નથી ગમતું કોન્ટોરિંગ, બટ મારે જે નોઝમાં અત્યારે વધારે કન્સિલર થઈ ગયું છે એના લીધે મારે થોડુંક નોઝ કોન્ટોર કરવું પડશે. મારું નોઝ થોડું બિગ છે, સો એના માટે મારે થોડું નોઝ કોન્ટોરિંગ કરવું જ પડશે. અને હા, તમે તમારી ફિંગર્સ ક્યાંય પણ યુઝ કરી શકો છો તમારા મેકઅપમાં. ફિંગર્સ બહુ સારું બ્લેન્ડિંગ માટે, મતલબ બહુ સારી છે, બિકોઝ તમારા હાથમાં ઓલરેડી મતલબ ગરમી હોય છે, તો એના લીધે તમારે મેકઅપ તમારા સ્કિનમાં સરખો ઉતરશે. જો તમે ટ્રાન્સફોર્મેશન જોયું મારા નોઝનું કેટલું પતલું લાગવા લાગ્યું, અને પછી તમે આવી રીતે બ્લેન્ડ કરી શકો છો. જોયું મારું નોઝ કેટલું પતલું લાગે છે આમ મેં કોન્ટોર કર્યા પછી. તો આને કોન્ટોરિંગ કહેવાય, કે તમારા ફેસના થોડું સ્ટ્રક્ચર આપે એક. સો હવે હું આ જે મેં થોડો મેં જો મેકઅપ કર્યો છે બેઝ, એને થોડું સેટ કરવા માટે પેકનું સેટિંગ સોરી એને સેટ કરવા માટે મેકનું સેટિંગ સ્પ્રે યુઝ કરીશ. કે થોડું મતલબ મેકઅપ બધું જે બ્લશ લગાવ્યો છે, ફાઉન્ડેશન છે, કન્સીલર છે, બધું એક જોડે બ્લેન્ડ થઈ જાય, મતલબ એક લેયર સરખો થઈ જાય. તો આ એક આવી રીતે આમ સ્પ્રે મારી તો આવી રીતે સેટિંગ સ્પ્રે મારીને થોડીક વાર ડ્રાય થવા દો, મતલબ થોડું ડ્રાય થવા દો, બહુ નહીં. થોડી 2-5 સેકન્ડ રહો અને પછી બ્યુટી બ્લેન્ડરથી બધું જ, મતલબ જ્યાં બ્યુટી બ્લેન્ડરના જે એરિયામાં બહુ પ્રોડક્ટ્સ ના હોય ત્યાંથી બધું એક સરખું આમ બ્લેન્ડ કરી લો. થાય છે પહેલાં થોડોક વધારે દેખાતો હતો, પણ સેટિંગ કર્યા પછી આમ મતલબ સારો દેખાય છે થોડો મેકઅપ. અને મેં આ મેકનું યુઝ કર્યું છે. આ થોડું હાઈ એન્ડ છે, બટ તમે અફોર્ડેબલમાં લઈ શકો છો. એક પેક કરીને બ્રાન્ડ આવે છે, એનું જે સેટિંગ સ્પ્રે છે વ્હાઈટ,
કલરનું, એ બહુ સારું છે. સો નેક્સ્ટ સ્ટેપ છે પાવડરિંગ. સો પહેલાં આવો એક લૂઝ પાવડર આવે. સો આવી ડબ્બીમાં લૂઝ પાવડર આવે છે. પાવડરિંગ એટલે કોમ્પેક્ટ પાવડર નહીં. વેટ, હું તમને બતાવું. આ પાવડર અલગ છે અને આ પાવડર અલગ છે. આ પાવડર આવો બિગ ફોર્મમાં આવે છે, એટલે તમે લાઈક આ પ્રેસ્ડ હોય છે. આ તમે આ લૂઝ ના કહેવાય. આ જે પાવડર હોય છે એ આવો લૂઝ પાવડર હોય છે. આવો પાવડર હોય લાઈક પેલો પોન્સનો એવો પાવડર આવતો તો યાદ છે, એવા ફોર્મમાં હોય. એવો નથી, તમે એ યુઝ ના કરતા. આ અલગ પાવડર છે બટ એવા ફોર્મમાં હોય, મતલબ એવો લૂઝ પાવડર હોય. સો આને યુઝ કેવી રીતે કરવાનો હું તમને બતાવું. પહેલાં તો આવો પફ આવે છે, આવા આકારનો કે કોઈ પણ, બટ આવો એક પફ આવે. એને લો, એને આવી રીતે અંદર પાવડરમાં ડેપ કરો. પછી બેક ઓફ ધ હેન્ડ, પાછળ હાથના પાછળ આવી રીતે ઇવન આઉટ કરો. આમ પાવડરને પફની અંદર આમ થોડુંક જવા દો. જે એક્સ્ટ્રા પાવડર હશે બધો અહીંયા આવી જશે. અને એ હાથમાં રાખીને પહેલાં તમે તમારી જે અંડર આઈસ છે, અહીંયા જે તમારે ક્રીઝીસ હોય એને થોડીક ડેબ કરો. સો જે ક્રીઝીસમાં પ્રોડક્ટ હોય એ બધી ઇવન આઉટ થઈ જાય. અને એ જે પાવડર તમે લીધો છે એને આવી રીતે લગાવી દેવાનો, આમ કરીને, આ જ મોશનમાં. જોયું ઇફેક્ટ? અહીંયા કેવું શાઇની છે અને અહીંયા આખી શાઇન જતી રહી બિકોઝ ઓફ ધ પાવડર. પાવડર વગર તમારો જે બેઝ કર્યો છે એ નહીં રહે. ઓકે, પાવડર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે મેકઅપમાં. તમે કોઈ પણ લિક્વિડ પ્રોડક્ટ યુઝ કરી છે, મતલબ ફાઉન્ડેશન છે, કન્સીલર છે, કંઈ પણ છે, તો એના ઉપર પાવડર લગાવવો ઇમ્પોર્ટન્ટ છે. એના વગર મેકઅપ તમારો નહીં ટકે. તમે પાવડર લગાવશો તો લોંગર ટાઈમ સુધી ટકશે અને એ ટ્રાન્સફર નહીં થાય. અગેન ડીપ કરો, બેક ઓફ ધ હેન્ડ આ એક્સ્ટ્રા પ્રોડક્ટ નીકાળો. એક્સ્ટ્રા પ્રોડક્ટ અહીંયાથી પણ નીકાળવાની થોડી બ્યુટી બ્લેન્ડરથી, અને પછી ડેબ. તમારે કોઈ પણ આઈટમ છે એ આમ નહીં જ કરવાની. ઓલવેઝ ડેબ. બ્યુટી બ્લેન્ડર હોય કે પછી બ્રશ હોય કે પાવડર પફ હોય, કંઈ પણ હોય. અને આખું ફેસ તમારે ના કરવું હોય તો તમારે ખાલી ટી ઝોન ઉપર કરવાનું. લાઈક જે અંડર આઈસ છે ત્યાં, પછી આ ફોરહેડ છે ત્યાં, અને આ જે એરિયા છે અહીંયા, આ બધા એરિયામાં સૌથી વધારે મેકઅપ નીકળે બિકોઝ અહીંયા જ ઓઇલ વધારે થાય. અને પાવડર કર્યા પછી પણ ફરીથી તમારે એકવાર સેટિંગ સ્પ્રે યુઝ કરી લેવાનું, બિકોઝ એનાથી પાવડર છે બધો અંદર મેલ્ટ થઈ જશે તમારા મેકઅપ જોડે અને તમારા બેઝ સારો દેખાશે. અને પછી અડવાનું નથી. એ સ્પ્રે કર્યા પછી તમારા ફેસને બ્યુટી બ્લેન્ડરથી અડવાનું નથી. પહેલાં એ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તો બિલકુલ નથી અડવાનું. તો નેક્સ્ટ સ્ટેપ છે પાવડર બ્લશ. એના માટે હું યુઝ કરું છું મેકઅપ ફોરએવરની બ્લશ પેલેટ. અને હું યુઝ કરીશ આ વાળો જે શેડ છે અહીંયા, અને આ મિક્સ કરીશ, આ બંને, કાં તો આ પછી બસ મારે થોડું પીચી ટોનમાં જવું છે અને આ થોડુંક હાઇલાઇટિંગ શેડ છે, એ બંને મિક્સ કરીશ. ઓલવેઝ ડેબ કર્યા પછી હાથ ઉપર એક્સેસ પ્રોડક્ટ નીકાળીને પછી જ અપ્લાય કરવાનું. એનાથી તમારા જે તમારા બ્લશ ટ્રાન્સફરમાં તમારો કંટ્રોલ રહેશે. એના વગર બહુ જ વધારે પડતું જ તમારા સ્કિન ઉપર આવી જશે. અને ઓલવેઝ તમારા બ્લશ જે આ પોર્શન છે ત્યાં, જે ચીકબોન છે, આને ચીકબોન કહેવાય, ત્યાં આગળ લગાવવાનો. ને મને ગમે છે બ્લશ, સો હું થોડુંક વધારે લગાવીશ બિકોઝ મને બ્લશ બહુ જ ગમે છે. તમને ના ગમતું હોય તો તમે થોડુંક પણ લગાવી શકો છો. નેક્સ્ટ સ્ટેપ છે આઈ શેડો. તો તમારે પહેલાં લેવાનું કન્સીલર.
જે મેં અહીંયા કન્સીલર યુઝ કર્યું હતું એ જ કન્સીલર હું આઈઝ પર યુઝ કરીશ. થોડુંક જ લેવાનું, લાઈક એક ડોટ, આટલું જ, બહુ નહીં. એને સારી રીતે બ્લેન્ડ કરી દેવાનું. અને પછી આને પણ પાવડરથી સેટ કરવાનું પહેલાં. એન્ડ પછી તમારે લેવાનો છે આઈ શેડો પેલેટ. હું યુઝ કરું છું રેર બ્યુટીનો આઈ શેડો પેલેટ. અને ઇફ તમારી પાસે આઈ શેડો ના હોય અને લિપસ્ટિક હોય તો તમે લિપસ્ટિકથી એક નોર્મલ આમ ડેપ કરીને એક સિંગલ કલર આઈ શેડો પણ તમે યુઝ કરી શકો છો. એ પણ બહુ સારું વર્ક કરે છે. હું લઈશ આ એક લાઇટર શેડ. પહેલાં લાઇટર શેડ લેવાનો, તમારી આઈસ પર આવી રીતે, અને ઓલવેઝ આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરવાનો એને બ્રશને. આમ આમ પ્લેસ કર્યો અને પછી રાઉન્ડ 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 રાઉન્ડ, થોડુંક ઇનર કોર્નરમાં જવા. આખી ક્રીઝ ઉપર તમારે બેસિકલી આવું જ સિમ્પલ છે. જેનાથી થોડો ડાર્કર શેડ લેવાનો અને એને અહીંયા આગળ બ્લેન્ડ કરવાનો. ને મેં થોડું શીમર એડ કર્યું છે, બહુ નથી, એકદમ લાઇટ શીમર છે. મેં ના બરાબર શીમર લગાવ્યું છે મેં. અને નેક્સ્ટ છે આઈલાઇનર. ઇફ તમારે આઈલાઇનર ના કર્યું હોય તો તમે આઈલાઇનર સ્કીપ કરી શકો છો ડાયરેક્ટ. ઇફ તમને ના આવડતી હોય કે તમને ના ગમતી હોય તો તમે ડાયરેક્ટલી આઈલાઇનર સ્કીપ કરી શકો છો. બટ મને આઈલાઇનર બહુ જ ગમે છે તો હું કરીશ ને બતાવીશ કે કેવી રીતે કરવાની. થોડું ક્લોઝઅપ લઈ લો તો તમને બતાવી શકું કે આઈલાઇનર કેવી રીતે કરવાની. હું થોડું આ બાજુ જોઈશ બિકોઝ મારું મિરર આ બાજુ છે. એક આઈસ થોડી ક્લોઝ કરો, આ બાજુની આઈસ ક્લોઝ, મતલબ જે બાજુ લગાવતો એ આઈસ ક્લોઝ કરવાની અને એક સ્ટ્રોક આમ કરવાનો, જોઈ તમે એકદમ. અને પછી આને આમ કરીને ખાલી એક લાઈન ડ્રો કરવાની અને પછી એને ફિલ કરી દેવાની, થોડું નીટ કરી દેવાનું. ઇફ તમને વિંગ વધારે લાગતી હોય તમે વિંગને કટ આઉટ કરી શકો છો. ખાલી હું તમને બતાવું એવી રીતે લાઇનર કરી શકો છો. તમે આટલી લાઇનર પણ કરી શકો છો. હું આને થોડુંક વિંગ કરીશ બિકોઝ મને વિંગ લાઇનર ગમે છે. મેં યુઝ કરી હતી એલ્ફ બ્રેન્ડની આઈલાઇનર, એટલે એલ્ફ બ્રેન્ડ. તમે યુઝ કરી શકો છો મેબલિન, બેસ્ટ છે મેબલિનની કલર્સલ આઈલાઇનર આવે છે એ બહુ સારી છે. લેકમે છે, કોઈ પણ તમે આઈલાઇનર યુઝ કરી શકો છો. બધી જ બહુ સારી આઈલાઇનર્સ છે. સો નેક્સ્ટ છે મસ્કારા. ઇફ તમને મસ્કારા પણ ના ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો, બટ મસ્કારાથી લુક બહુ જ સારો આવશે. ડન. હા, મને કાજલ નથી ગમતી સો હું કાજલ નહીં કરું. બટ ઇફ તમને ગમતું હોય તો તમે શ્યોરલી કરી શકો છો. સો કાજલમાં સારી બ્રેન્ડ છે મેબલિન, રેને કરીને એક બ્રેન્ડ છે, લેકમે છે. આ બધાની બહુ હવે તો સારી આવી જાય છે, બધી જ સ્મજ પ્રૂફ છે. બટ આ રેને જે હું કહું છું એ બહુ સારી બ્રેન્ડ છે. હું તમને બતાવું, આવી દેખાય છે એની મસ્કારા, સોરી કાજલ. બહુ જ સારી બ્રેન્ડ છે. આ એકદમ સ્મજ પ્રૂફ છે. તમે કરશો અહીંયા, અને એકદમ ડાર્ક પણ છે, વન સ્વાઇપમાં જ આટલી ડાર્ક થઈ જાય છે. સો ઇફ તમે આને થોડીક ડ્રાય થવા દેજો અને પછી તમે આને ગમે તેટલી સ્મચ કરશો કે પછી વોટરપ્રૂફ પણ છે, ગમે તેટલી તમે કેક કરશો આ નહીં જાય.
આ સ્ટે કરશે. પછી કે બ્યુટીની પણ આવે છે, એ પણ બહુ જ સારી આવે છે કાજલ. ઓકે, તો નેક્સ્ટ છે આઈબ્રોઝ. યુઝ કરું છું આ એલ્ફનું આઈબ્રો. બહુ સારું આઈબ્રો જેલ છે. એક તમારા આઈબ્રોઝ છે એને એકદમ પ્લેસ રાખે છે, એક જ જગ્યા પર રાખે. આઈબ્રો જેલ એના કામમાં આવે છે. આઈબ્રો જેલથી તમારા જે પણ આઈબ્રોના હેર્સ છે એ બધા એક જ જગ્યા પર રહેશે. એ મૂવ નહીં કરે, એ આમથી આમ મેસી નહીં થઈ જાય. પહેલાં હું યુઝ કરીશ લિપ લાઇનર. તો લિપ લાઇનર હું યુઝ કરું છું નોચા બ્યુટીની. એક લિપ લાઇનર નથી, આ લિપ માર્કર છે, બટ લિપ લાઇનર જેવું જ કામ છે આનું. આ લિપ માર્કર એટલા માટે કહેવાય છે કે આનો જે સ્ટેન છે એ રહી જાય છે, મતલબ જે સ્ટેન આ જલ્દી જશે નહીં. લિપ લાઇનર બેઝિકલી બહુ આમ બહુ જલ્દી જતી રહે છે. એક સ્વાઇપ આમ નહીં કાં, અને પછી એને આમ લિપસ્ટિક હું યુઝ કરું છું રોચા બ્યુટીની, જેની મેં લિપ લાઇનર યુઝ કરી છે, એની જ લિપસ્ટિક યુઝ કરીશ. ફોર હાઇલાઇટર હું યુઝ કરીશ મેકનું હાઇલાઇટર ઇન ધ શેડ વિસ્પર ઓફ ઇન ધ શેડ વિસ્પર ઓફ ગિલ્ટ. તો હવે લાસ્ટ સ્ટેપ છે સેટિંગ સ્પ્રે. એક આ લોરિયલનું છે, આ બહુ જ સારું સેટિંગ સ્પ્રે છે. અફોર્ડેબલ રેન્જ છે, 700 to 800 સમથિંગમાં આવે છે. બહુ જ સારું છે આ સેટિંગ સ્પ્રે. આ એક બ્રાન્ડ છે વન સાઇઝ કરીને, 3000 સમથિંગનું આનું 3035 સમથિંગનું આનું આયરું આવે છે આ સેટિંગ સ્પ્રે. આ એક્ઝેક્ટ એનો ડ્યુપ છે, આ એક્ઝેક્ટ એના જેવું વર્ક કરે છે. આ લોરિયલનું છે. જે મેં પહેલાં આ યુઝ કર્યું હતું ડેલ્બાનું સિરમ, બિકોઝ હું તમને યુઝ કરીને બતાવું એટલે તમને ખબર પડી જશે કે હું કેમ યુઝ કરું છું. શેક કરવાનું ઓલવેઝ પહેલાં. તમે ગ્લો જોઈ શકો છો મારા ફેસ ઉપર. તો આટલો જ હતો મેકઅપ. ઇફ તમે આ વિડીયો પહેલાંથી લઈને અત્યાર સુધી આખો જોયો છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇટ રિયલી મીન્સ અ લોટ. સો ઇફ તમારા ઘરે કોઈની વેડિંગ હોય તો કોન્ટેક્ટ કરજો મને. હું તમને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા આપી દઈશ. અને હું બ્રાઇડલ મેકઅપ સર્વિસ પણ આપું છું અને સાઇડર્સની પણ મેકઅપ સર્વિસ આપું છું. લાઈક અમારા બ્રાઇડની મધર છે કે કોઈ પણ બેઝિકલી બ્રાઇડ સિવાય કોઈને પણ મેકઅપ કરવાનું છે, હું એના મેકઅપ પણ કરું છું. સો ઇફ તમારે જરૂર હોય તો હું મારું ઇન્સ્ટાગ્રામ આઈડી તમને આપી દઈશ અહીંયા આગળ. તમે એના પર કોન્ટેક્ટ કરજો. હું રિપ્લાય આપીશ જ. ઓકે. મને કમેન્ટમાં જરૂર કહેજો કે મારો આ લુક તમને કેવો લાગ્યો, અને મને કમેન્ટમાં એ પણ કહેજો કે તમારે નેક્સ્ટ વિડીયો કયો જોવો છે. ઇફ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.